ચાલો મિત્રો લેક્ચરની શરૂઆત કરીશું. અગાઉ ઘણા બધા ફંક્શન્સ વિશે આપણે શીખી ગયા, તો એ ફંક્શન્સનો ઉપયોગ કરીને એક્ઝામ લક્ષી કેટલીક વાતો કરીશું આ લેક્ચરમાં. લાસ્ટમાં આઈ થિંક આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન કે કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ પીપલ એવું કંઈક ટોપિકને રિલેટેડ આપણે લાસ્ટમાં વાત કરી હતી. એટલે સીધી ભાષામાં કહી તો ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરેટિવ, યાદ છે ને. પછી આગળ બી ઘણા બધા અલ્ટરનેટિવ ચોઇસ ને શોઈંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ રીઝન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ને બધા ટોપિક્સ વિશે આપણે ચર્ચા કરી, રાઈટ. હવે એ જે અલગ અલગ ફંક્શન્સ આપણે જોયા હતા, તો એ ફંક્શન્સના આધારે એક્ઝામ લક્ષી જો વાત કરવામાં આવે મિત્રો, તો એ ફંક્શન્સમાંથી એક્ઝામમાં કઈ કઈ બાબતો પૂછાય. આમ તો આપણે લેક્ચર દરમિયાન આપણે ચર્ચા કરેલી જ છે કે મેચ ધ ફોલોઈંગ પૂછાય, કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, કે પછી કમ્પ્લીટ ધ ડાયલોગ હોય. તો અત્યારે એ ફંક્શન્સના આધારે થોડું રિવિઝન કરીએ, રાઈટ, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે કરીશું પ્રેક્ટિસ, એટલે કે મહાવરો. થોડું લર્ન કરીને રાખ્યું હોય, થોડું રીડિંગ કર્યું હોય તો વાંધો આવે નહીં. ચાલો, તો પહેલું છે મેચ ધ ફોલોઈંગ ટેબલ, જે તમારા પ્રશ્નપત્રમાં ક્વેશ્ચન નંબર 32 થી 34 આવશે. 3 માર્ક્સમાં પૂછાશે. 32, 33, 34 એટલે કુલ 3 પ્રશ્નો હશે ટેબલમાં, બરાબર. ટેબલને આપણે સામસામે મેચ કરીશું. ઓકે, ટેબલ આપણી સામે અહીંયા આપેલું છે મિત્રો, બરાબર. તો પહેલા આપણે ટેબલ ધ્યાનથી રીડ કરી લો. એ અને બી સાઈડનું ટેબલ છે અહીંયા. પહેલું વાક્ય છે ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક. ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક એટલે કે મજબૂત વ્યક્તિએ બળવાને નબળાનું રક્ષણ કરવું જોઈએ. બીજું સેન્ટેન્સ છે વિજય ઇઝ ગોઈંગ ટુ બીકમ અ પાયલટ. વિજય પાયલોટ બનવાનું છે. અને ત્રીજું છે નો અધર સિઝન ઓફ ધ યર ઇઝ સો બેડ એઝ ધીસ સિઝન, કે ભાઈ આ વર્ષની સૌથી ખરાબ સિઝન રહી છે, એમ કે અન્ય સિઝન જેટલી, મતલબ અન્ય કોઈ સિઝન આ વર્ષની સિઝન જેટલી ખરાબ છે નહીં. હવે કોઈ ઋતુ પ્રમાણે વાત કરતું હોય કે આ કોરોના કાળની વાત પણ કરતું હોય, ગમે તે હોઈ શકે. હવે આપણે શું કરવાનું છે કે આ જે સેન્ટેન્સીસ છે એ કયા કયા ફંક્શનના છે એની વાત કરીશું આપણે, કયા ફંક્શન દર્શાવે છે. તો સામે ઓપ્શન આપેલા છે. એ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણીનું વર્ણન. બીમાં છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસનું વર્ણન. અને ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી એટલે શક્યતા, સંભાવનાનું વર્ણન. અને ઓપ્શન નંબર ડી છે એક્સપ્રેસિંગ પ્રપોઝલ એટલે કે દરખાસ્તનું વર્ણન. તો આપણે પહેલું વાક્ય વાંચીએ ફરી. ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક, કે બળવાને નબળાનું રક્ષણ કરવું જોઈએ. તો મિત્રો તમે અહીંયા જુઓ ધ્યાનથી, તો તમને અહીંયા એક શબ્દ જોવા મળશે, શુડ. દેખાય છે? શુડ એટલે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એટલે સલાહનો ભાવ છે. સલાહ હોય એટલે એને સૂચન પણ કરી શકાય. સૂચનને બીજી ભાષામાં દરખાસ્ત પણ કહી શકાય. તો સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો આપણને પહેલો ઓપ્શન શું મળ્યો અહીંયા? ડી. યસ, એટલે પહેલો શું આવે આન્સરમાં? ડી આવશે. ઓકે, ખ્યાલ આવે છે ને? દરખાસ્તનું સૂચન કરે છે કે ભાઈ કોઈ વ્યક્તિએ આમ કરવું જોઈએ,
બળવાને નબળાનું રક્ષણ કરવું જોઈએ. તો આ દરખાસ્ત છે, સૂચન છે, બરાબર. ધારો કે અહીંયા પ્રપોઝલ શબ્દ ન વાપર્યો હોય અને અહીંયા ધારો કે તમને એડવાઇસ વાપરે તો પણ ચાલે, સજેશન વાપરે તો પણ ચાલે, નો પ્રોબ્લેમ. સજેશન, એડવાઇસ અને પ્રપોઝલ, ઓલ થિંગ્સ આર ઇક્વલ. ઓકે. સેકન્ડ, વિજય ઇઝ ગોઈંગ ટુ બીકમ અ પાયલટ. વિજય પાયલટ બનવાનો છે. વિજય પાયલટ બનવાનો છે. હવે આ જે વાક્ય છે ને એ કંઈક હજુ બન્યો નથી પણ કંઈક બનવાનું સૂચન કરે છે, બરાબર. આમ કરશે તેમ કરશે, સમજાય છે. પાયલટ બનવાનો છે, હજુ બન્યો નથી, સંભાવના છે, એવું ભણી રહ્યો છે અથવા એની ઈચ્છા છે પાયલટ બનવાની. આ જે વાક્ય છે ને મિત્રો એ શું દર્શાવશે? અહીંયા પોસિબિલિટી દર્શાવશે. ક્લિયર? ત્રીજું છે નો અધર સીઝન ઓફ ધ યર. વર્ષની કોઈ જ સીઝન ઇઝ સો બેડ એઝ ધીસ સીઝન. આ સીઝન જેટલી ખરાબ નથી. તો લાસ્ટ ટાઈમ આપણે થોડું રિમાઇન્ડ કરી લઈએ લાસ્ટ ટાઈમનું. તો નો અધર એ શબ્દ આવે મિત્રો તો એ સરખામણી દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? સરખામણી દર્શાવે છે, સમજાય છે. તો સરખામણી માટે આપણે અહીંયા શું વાપરેલી છે? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ક્લિયર? ચાલો બીજું લઈએ આપણે. એ સાઈડમાં લખેલું છે ડોન્ટ રીચ ધેટ પ્લેસ આફ્ટર ઇવનિંગ. સાંજ પછી એ જગ્યાએ પહોંચતા નહીં, મતલબ સાંજની પહેલા પહોંચી જવાનું. બીજું છે યસ્ટરડે હી ડીડ નોટ સો વેલ એઝ ટુડે. ગઈકાલે એ આ જેટલો સારો નહોતો, મતલબ આજે વધારે સારો છે. સો એઝ આવી ગયું, બરાબર. ધ વુમન ઇન અ બ્લુ સાડી ઇઝ ધ હેડ મિસ્ટ્રેસ. બ્લુ સાડીમાં રહેલી સ્ત્રી એ હેડ મિસ્ટ્રેસ છે, મતલબ કે પ્રિન્સિપાલ છે, હેડ વ્યક્તિ છે, મુખ્ય વ્યક્તિ છે. તો ડોન્ટ રીચ ધેટ પ્લેસ આફ્ટર ઇવનિંગ. સાંજ પહેલા, સાંજ પછી આ જગ્યાએ પહોંચશો નહીં. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે આ શું છે? સલાહ આપે છે મિત્રો. તો સલાહનો ઓપ્શન દેખાય છે અહીંયા. યસ, આર યુ એક્સપ્રેસિંગ એડવાઇસ? તો પહેલાનો આન્સર શું આવશે અહીંયા? સી. ઓકે. બીજું છે યસ્ટરડે હી ડીડ નોટ સો વેલ એઝ ટુડે. ભાઈ ગઈકાલે આ જેટલો સારો નહોતો એમ. હવે અહીંયા જુઓ, સો આવ્યું, અહીંયા હવે એઝ, તો સો એઝ, ધેન, એ બધા ડિગ્રીના સૂચક શબ્દો છે, બરાબર. એ બધું શું દર્શાવે છે? આપણને ડિગ્રી દર્શાવે છે. તો ડિગ્રી વાળું છે અહીંયા. હા, ડિગ્રીને કઈ રીતે વર્ણન કરવાનું? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, સરખામણીનું વર્ણન. તો બીજા નંબરમાં આન્સર શું આવે? એ. ત્રીજું છે ધ વુમન ઇન અ બ્લુ સાડી ઇઝ ધ હેડ મિસ્ટ્રેસ. કોની વાત કરે છે? સ્ત્રીની વાત કરી છે. સ્ત્રી ઉપર આપણે અહીંયા કોન્સન્ટ્રેટ કરેલું છે. કોઈ સ્ત્રીને અહીંયા સ્પેસિફાય કરે છે, એને હાઇલાઇટ કરે છે, એના વિશે વાત કરે છે. હેડ મિસ્ટ્રેસ છે. કોણ હેડ મિસ્ટ્રેસ છે? બ્લુ સાડી વાળી સ્ત્રી. તો અહીંયા કોઈ વ્યક્તિને હાઇલાઇટ કરવામાં આવી છે, તો એનો સાચો ઓપ્શન હશે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન. કે મિત્રો સમજાય છે? આગળ વધીએ. ત્રીજું ટેબલ છે આપણી સામે અહીંયા. ઉષા વર્કડ હાર્ડ ધેરફોર શી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. ઉષાએ મહેનત કરી તેથી તેનો પ્રથમ નંબર આવ્યો. બીજું વાક્ય છે ઇફ યુ કમ રેગ્યુલરલી. જો તમે નિયમિત આવશો, યુ વિલ ગેટ પ્રમોશન. તો તમને પ્રમોશન મળશે. ત્રીજું છે હી રીચ્ડ ધ હાઉસ, ઓપન ધ ડોર એન્ડ સેટ ટુ પ્રિપેર ડિનર. ઘરે પહોંચ્યો, દરવાજો ખોલ્યો એન્ડ સેટ ટુ પ્રિપેર ડિનર, અને ભોજન કરવા માટે બેઠો, બરાબર. તો સામે ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે શરત, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કોઈ ક્રિયાનું વર્ણન, રીતનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ ફરી કમ્પેરિઝન એટલે આ ડિગ્રી થઈ ગયું, ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કારણનું વર્ણન, બરાબર. તો પહેલું વાક્ય છે ઉષા વર્કડ હાર્ડ, અને અહીંયા આવ્યું ધેરફોર. ધેરફોર દેખાય છે મિત્રો?
તો આ જે ધેરફોર આવ્યું, ધેરફોર એટલે તેથી, એટલે સ્વાભાવિક છે તેથી પછીનું વાક્ય શું હશે? પરિણામ હશે. બરાબર, શું હશે? પરિણામ હશે. સો ધેરફોર શું સૂચવે તમને? કારણ, પરિણામ. શું બતાવે? કારણ કે પરિણામ. પણ અહીંયા બીકોઝ હોવું તો કારણ એ આવે ને, એટલે કદાચ અહીંયા ભૂલ હોઈ શકે. અહીંયા હકીકતમાં શું હોવું જોઈએ? શું હશે અહીંયા? રીઝનના સ્થાને શું હશે? રિઝલ્ટ હશે અહીંયા. એટલે અહીંયા ભૂલ છે થોડી, ડિસ્ક્રાઇબિંગ રીઝન નહીં પણ શું હોવું જોઈએ? રિઝલ્ટ. ઉષાએ મહેનત કરી, પરિણામ શું આવ્યું? ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. બરાબર, ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. બરાબર, તો અહીંયા ખરેખર શું હોવું જોઈએ? રીઝન હોવું, રીઝનના સ્થાને શું હોવું જોઈએ? રિઝલ્ટ હોવું જોઈએ. બરાબર, લખી દઉં છું. સ્લાઇડ છે ને એટલે લખતા બી નથી ફાવતું. ચાલો, એટલે રીઝનના સ્થાને શું વાંચવાનું તમારે? અહીંયા રિઝલ્ટ વાંચવાનું. બરાબર, તો પહેલામાં સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ડી. બરાબર, બીજું વાક્ય છે ઇફ યુ કમ રેગ્યુલરલી યુ વિલ ગેટ પ્રમોશન. જો આમ થશે તો આમ થશે, એક કન્ડિશન દર્શાવે. યાદ રાખજો મિત્રો કે જ્યારે બી વાક્યમાં ઇફ અનલેસ આવે તો એ વાક્ય હંમેશા કન્ડિશન દર્શાવતું હોય. તો આપણો વિકલ્પ અહીંયા આવશે એ, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ત્રીજું છે હી રીચ્ડ ધ હાઉસ. એ ઘરે પહોંચ્યો, દરવાજો ખોલ્યો અને ડિનર કર્યું. આમ કર્યું, તેમ કર્યું, તેમ કર્યું. તો આ એક ચોક્કસ પ્રકારની શું છે? પ્રોસેસ દર્શાવે છે, કોઈ ક્રિયાની પ્રોસેસ છે. ઓપ્શન આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે, ત્યાંથી આગળ વધીએ. જોડકાથી આગળ વધો એટલે આવે કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 35, 36 અને 37 માં આવશે, એને 3 માર્ક્સ આવશે. ઓકે, ચાલો. પહેલું વાક્ય છે મેનેજર સેઝ વેર ડીડ યુ કીપ માય પ્રોજેક્ટ રિપોર્ટ. તમે મારો પ્રોજેક્ટ રિપોર્ટ ક્યાં રાખ્યો? એના જવાબમાં ક્લાર્ક કંઈક બોલશે. ક્લાર્ક જે કંઈ બોલશે એ આપણે લખવાનું છે. લોકેટિંગ પ્લેસ. બરાબર, શું આવશે અહીંયા? લોકેટિંગ પ્લેસ. બરાબર, તો અહીંયા પ્લેસનું વર્ણન કરવાનું છે. હવે તમને ઓપ્શન અહીંયા આપેલા છે મિત્રો 4. ગો એન્ડ ફાઇન્ડ ઇટ. ઇટ ઇઝ ઇન ધ સ્ટીલ કબોર્ડ. ત્રીજો ઓપ્શન છે વાય ડુ યુ વોન્ટ ટુ નો. તમે સાંભળે જાણવા માંગો છો. ચોથો ઓપ્શન છે ડોન્ટ આસ્ક મી. મને પૂછશો નહીં. બરાબર, તો મેનેજર જે કાંઈ કહેતો હોય, મેનેજર એવું કહે છે તમે મારો પ્રોજેક્ટ રિપોર્ટ ક્યાં મૂક્યો? આપણે જવાબમાં શું લખવાનું છે? પ્લેસ. તો ગો એન્ડ ફાઇન્ડ ઇટ, જા અને શોધ. એમાં ક્યાં પ્લેસની વાત આવી? નહીં. બીજો છે ઇટ ઇઝ ઇન ધ સ્ટીલ કબોર્ડ. કબાટમાં છે, સ્ટીલના કબાટમાં છે, જગ્યા બતાવે છે ને. તો આપણો સાચો ઓપ્શન શું આવશે? બી. શું આવ્યું? બી. પછી સી અને ડી તો વાંચવાની જરૂર છે જ નહીં મિત્રો. બરાબર, ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ છે કનક સેઝ વેર ઇઝ ધ નર્મદા પાર્ક લોકેટેડ. નર્મદા પાર્ક ક્યાં આવ્યું છે? દિવ્યા કંઈક બોલે છે. એના જવાબમાં એવું કહે છે કે સ્પેસિફાઈંગ લોકેશન. તો અહીંયા પણ આપણે સ્થળનું જ વર્ણન કરવાનું છે. કોની વાત કરે છે? નર્મદા પાર્કની. પહેલો ઓપ્શન છે આઈ ડોન્ટ નો અબાઉટ ધ પાર્ક. મને પાર્કની ખબર નથી. એમાં તો ક્યાંય લોકેશન આવ્યું જ નહીં. બીજું છે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ. એ એકદમ મોસ્ટ પોપ્યુલર છે. નહીં, આ તો ડિગ્રીનું વાક્ય છે. વન ઓફ આવે એટલે ડિગ્રી થઈ ગયું. ત્રીજું છે ઇટ ઇઝ નિયર ધ નીલકંઠેશ્વર ટેમ્પલ. તે નીલકંઠેશ્વર મંદિરની નજીક છે. હા, નર્મદા પાર્કનું આ લોકેશન બતાવે છે કે નર્મદા પાર્ક ક્યાં છે? નીલકંઠેશ્વર ટેમ્પલની પાસે. સાચો ઓપ્શન કયો આવ્યો? સી. કયો આવ્યો મિત્રો? સી. પછી હાઉ ઓફન ડુ યુ રીડ ઇંગ્લિશ સબ્જેક્ટ. તમે અંગ્રેજી વિષય કેટલી વખત વાંચો છો? અમે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે પેલું શીખ્યા હતા પ્રેમ ક્વેશ્ચન, એમાં હાઉ ઓફન આવ્યું, કેટલી વખત. કોઈ ક્રિયા કેટલી વાર થાય છે એનું વર્ણન કરવા માટે
હાઉ ઓફનનો ઉપયોગ થાય. બરાબર, હવે આપણે જવાબમાં શું લખવાનું છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, ક્રિયાની ફ્રીક્વન્સી, વારંવારતા. તો કયો ઓપ્શન સાચો હોઈ શકે મિત્રો? આઈ લાઈક ટુ રીડ ઇંગ્લિશ અ લોટ. મને અંગ્રેજી વધુ વાંચવાનું ગમે છે. નહીં, આમાં તો એનું વર્ણન છે જ નહીં કે આમાં એટલે એક વખત, બે વખત, પાંચ વખત નહીં. ફ્રીક્વન્સી એટલે વારંવારતા, એમ ક્રિયા કેટલી વખત થાય છે એનું વર્ણન કરવાનું છે. તો પહેલા ઓપ્શનમાં તો આવું કંઈ વર્ણન આવતું જ નથી. બીજો ઓપ્શન જોઈએ, આઈ રીડ ઇંગ્લિશ ઇન માય રીડિંગ રૂમ. આ તો સ્થળ બતાવ્યું, અંગ્રેજી ક્યાં વાંચો છો કે મારા રીડિંગ રૂમમાં વાંચો. આ ઓપ્શન પણ સાચો નથી. ત્રીજો ઓપ્શન છે, આઈ રીડ ઇંગ્લિશ 2 hours a day. હા, દિવસમાં 2 કલાક વાંચું છું. થઈ ગઈ ક્રિયાનો મતલબ કેટલું ટાઈમિંગ છે, હાઉ ઓફન કેટલી વખત, તો 2 વખત. તો આપણો સાચો ઓપ્શન શું આવ્યો? ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો ચોથું છે, પૂનમ સેસ કંઈક બોલે છે. શું બોલે છે? એમાં પાછળ લખેલું છે આસ્કિંગ અબાઉટ નંબર. નંબર વિશે કંઈક જણાવવાનું છે. એના અનુસંધાનમાં ભાલુ શું કહે છે? આઈ હેવ કાઉન્ટેડ 1 crore રૂપીઝ. મેં 1 કરોડ રૂપિયાની ગણતરી માંડી છે. બરાબર, પહેલો ઓપ્શન છે, હાઉ ડુ યુ કાઉન્ટ મની. તમે પૈસા કઈ રીતે ગણો છો? નહીં, આ તો રીત પૂછે છે. આપણે તો વાક્યમાં શું લખવાનું છે? અહીંયા શું પૂછવાનું છે? અહીંયા લખવાનું આપણે આસ્કિંગ અબાઉટ નંબર, નંબર વિશે લખવાનું છે. બીજો ઓપ્શન છે એટલે પહેલો ઓપ્શન નહીં આવે. ઓપ્શન નંબર બી, હાઉ મચ મની ડીડ યુ કાઉન્ટ. તમે કેટલા રૂપિયા ગણ્યા? ત્રીજો ઓપ્શન છે, હાઉ મેની રૂપીઝ ડીડ યુ કાઉન્ટ. તમે કેટલા રૂપિયા ગણ્યા? અને વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો? તો પ્રશ્ન એવી રીતે મૂકવાનો છે કે જેના જવાબમાં આપણને મળે કે આઈ હેવ કાઉન્ટેડ 1 crore રૂપીઝ. બરાબર, હવે તમારે વિચારવાનું છે કે આમાં સાચો જવાબ કયો હોઈ શકે. હાઉ ડુ યુ કાઉન્ટ એ તો આવશે જ નહીં, પહેલો ઓપ્શન તો નથી. ઓપ્શન નંબર 2 વિચારી, હાઉ મચ મની ડીડ યુ કાઉન્ટ. તમે કેટલા રૂપિયા કર્યા? હાઉ મેની રૂપીઝ ડીડ યુ કાઉન્ટ. બરાબર, તો અને ડી ઓપ્શન તો નહીં, વોટ યુ ડુ. તમે શું કરો છો? એમાં તો કંઈ નંબર વિશે આવતું નથી. તો વાત કરીએ અહીંયા આપણે, જો અહીંયા તમને એવું આપેલું છે 1 crore રૂપીઝ. રૂપીઝની વાત છે એટલે સ્વાભાવિક છે પ્રશ્નમાં પણ રૂપી શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ. બરાબર, હાઉ મચ મની ડીડ યુ કાઉન્ટ. જ્યારે પણ આપણે પૈસાની વાત આવે ને, પૈસાની વાત આવે ત્યારે કયો શબ્દ વપરાય છે? યાદ કરો, હાઉ મચ. કયો શબ્દ વપરાય મિત્રો? હાઉ મચ. બરાબર, તો અહીંયા સાચો ઓપ્શન શું આવે? હાઉ મચ. પૈસા માટે મેની નહીં આવે, યાદ રાખજો, અપવાદ છે. સાચો ઓપ્શન કયો આવ્યો? બી. હાઉ મચ મની ડીડ યુ કાઉન્ટ. ત્યાંથી આગળ વધીએ આપણે એક બીજો ટોપિક ડિસ્કસ કરીએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ પણ આપણે ફંક્શન શીખ્યા ત્યારે જોડે જોડે ચર્ચા કરતા હતા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ક્યાં પૂછાશે મિત્રો? પ્રશ્ન નંબર 38, 39 અને 40માં, અને એના પણ 3 માર્ક્સ આવશે. ચલો, પેલું વાક્ય છે, રાહુલ વિલ ડોટેડ લાઇન બ્રેકેટમાં છે શોઈંગ અલ્ટરનેટિવ્સ. વૈકલ્પિક પસંદગી દર્શાવતું વાક્ય લખવાનું છે. બરાબર, તો વાક્ય રીતે લખવાનું કે અલ્ટરનેટિવ આવે. અલ્ટરનેટિવમાં શું આવે? આઈધર ઓર, નાઈધર નોર. યાદ છે ને? રાહુલ વિલ કોઈ ક્રિયા કરશે, શું કરશે? જવાબ શું લખેલો છે? રાહુલ વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. રાહુલ કાં તો ચા પીશે કાં તો કોફી પીશે. યાદ છે ને? અલ્ટરનેટિવ્સ એમ. બીજું વાક્ય છે, આઈ ગેટ પુઅર રિઝલ્ટ ઇન મેથ્સ. કે ભાઈ મેથ્સમાં મારું રિઝલ્ટ ઓછું છે. ડિસ્ક્રાઇબિંગ રીઝન, તમારે અહીંયા રીઝન દર્શાવવાનું છે. બરાબર, તો રીઝનમાં શું આવે? યાદ છે ને? સો બીકોઝ એવું આવશે. શું આવશે વિચારો? તો આઈ ગેટ પુઅર રિઝલ્ટ ઇન મેથ્સ, મેથ્સમાં ઓછું પરિણામ છે. રીઝન બતાવવાનું છે, રીઝન કારણ. બરાબર,
બરાબર, રીઝન બતાવવાનું છે આપણે. બરાબર, હું મેથ્સમાં ઓછું પરિણામ આવે છે. રીઝન શું? જુઓ, બીકોઝ ઓફ માય ઇલનેસ. વાક્ય શું પૂરું કર્યું આપણે? બીકોઝ. રીઝનમાં કયા કયા શબ્દો આવે? બીકોઝ આવે, સિન્સ આવે, ફોર આપણે જોયું હતું. સિન્સ, ફોર, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ વગેરે વગેરે. બરાબર. ત્રીજું વાક્ય છે કેયુર વર્ક હાર્ડ. કેયુરે સખત મહેનત કરી. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ. તો વિરોધાભાસ માટે યાદ કરો કયા કયા શબ્દો આવે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, એન્ડ વગેરે વગેરે. બરાબર. તો જવાબ આવશે આનો બટ હી કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. પરંતુ એ સારું પરિણામ મેળવી શક્યો નહીં. મહેનત કરી છતાં પણ સારું પરિણામ મેળવી શક્યો નહીં. આવી ગયું કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ છે ટ્રી પ્લાન્ટેશન ડે. અને વાક્ય પૂરું કરવાનું આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં. ડિસ્ક્રાઇબિંગ એક્શન. ટ્રી પ્લાન્ટેશન એટલે કોઈ પણ ક્રિયાની પૂર્ણાહુતિ કરવાની. બરાબર, ક્રિયા તો આપેલી ટ્રી પ્લાન્ટેશન ડે. હવે અહીંયા યોગ્ય ક્રિયાપદ વાપરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો આન્સર શું લખેલો છે? ટ્રી પ્લાન્ટેશન ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે અમારી શાળામાં ટ્રી પ્લાન્ટેશન ડે નું ઉજવણી કરવામાં આવી. ઓકે, અહીંયા તમે કોઈ પણ વાક્ય લખી શકો. ટ્રી પ્લાન્ટેશન ડે વોઝ અરેન્જડ ઇન માય સ્કૂલ એવું બી લખી શકો. એક્શન છે ટ્રી પ્લાન્ટેશન ડે વોઝ નોટ અરેન્જડ ઇન માય સ્કૂલ એવું બી લખી શકો. નો પ્રોબ્લેમ. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ મીટિંગ વિલ બી હેલ્ડ. મીટિંગનું આયોજન થશે. વાક્ય પૂરું કરવાનું. જવાબમાં શું લખવાનું? ડિસ્ક્રાઇબિંગ લોકેશન. મતલબ કે અહીંયા કોઈ સ્થળનું વર્ણન કરવું પડશે. તો એ શું લખેલું છે? ધ મીટિંગ વિલ બી હેલ્ડ ઇન મંગલ પાંડે હોલ. આવી ગયું મંગલ પાંડે હોલ. એ શું છે? સ્થાન છે. શું છે? સ્થાન છે. ડોક્ટર સ્મિથ પટેલ ઇઝ ધ પર્સન. ડોક્ટર સ્મિથ પટેલ એક એવા વ્યક્તિ છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સનની વાત છે. યાદ કરો આપણે પર્સન થિંગના લોકેશન માટે મતલબ એને સ્પેસિફાય કરવા માટે કે ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે હુ, હુમ, હુઝ યાદ છે ને? આન્સર શું છે? ડોક્ટર સ્મિથ પટેલ ઇઝ ધ પર્સન હુ કેન સ્પીક ઇંગ્લિશ એઝ વેલ એઝ ફ્રેન્ચ લેંગ્વેજ. બરાબર. ડોક્ટર સ્મિથ પટેલ એવા વ્યક્તિ છે કે જે ઇંગ્લિશની સાથે સાથે ફ્રેન્ચ લેંગ્વેજ પણ બોલી શકે છે. સમજાય છે મિત્રો? તો આજના લેક્ચરમાં આટલું જ. મળીશું નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે અથવા રિવિઝન સાથે. સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન બાય બાય.